માણાવદરના સારંગપીપળી ગામે વરસાદે લાંબો વિરામ લેતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. મોંઘા ભાવના બિયારણો વાવીને કરેલી મહેનત સામે હવે કુદરતની અનિયમિતતા મોટું જોખમ બની છે. ખેડૂત મનસુખભાઈ ચૌહાણ અને અંબાવીભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર કુવા અને બોરમાં પાણીના સ્તર ગંભીર રીતે નીચા ગયા છે. સિંચાઈના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. હાલ સારંગપીપળીના ખેડૂતો મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. નામ ચૌહાણ અંબાવીભાઈ છે. અમે માણાવદર તાલુકાના સારંગપીપળી ગામના રહીશ છીએ અને અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે અને વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે. વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય? જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ, મગ, અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે. પણ હવે વરસાદ થાય તો હોવાય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? માણાવદર તાલુકાના સારંગપીપળી ગામના મનસુખભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ મારું નામ છે. અત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે. તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન હકી. જો ભગવાનને કંઈ કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય.